જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે લસણિયા બટેકાના ભજીયા બનાવવાના છે। તેના માટે મેં આ બટેકા લીધા છે। નાની નાની આખી બટેકી હતી તે બાફી નાખી છે। 2 થી 3 સીટી વગાડી લીધી છે। 2 થી 3 સીટી વગાડી છે તેના 2 પીસ કરી નાખ્યા છે। અને તેના માટે આ લસણ છે ભરવા માટે, અને વાટ માટે હિંગ છે, મીઠું છે, હળદર છે, મસાલો છે, ખાવાના સોડા છે અને બેસન છે, લોટ, ચણાનો લોટ। એ આપણે જેટલો જોઈએ એટલો ઉપયોગ કરવાનો। હવે આપણે બટેકા છે એ સૌ પ્રથમ પહેલા આપણે ભરી નાખીએ। એટલે આ આપણે બટેકા છે એને મેં 2 પીસ કરી નાખ્યા હતા। નાની નાની બટેકી હતી। હવે એને આપણે આવી રીતના વચ્ચેથી સેજ કટ કરી નાખવાનું, એટલે આપણે લસણ ભરી શકાય। જો આવી રીતના ભરી નાખવાનું લસણ। વચ્ચે સેજ ખાડો કરી નાખવાનો, એટલે આપણું લસણ અંદર સમાય। હવે આવી રીતના આપણે બધી ભરી નાખીએ। હવે આપણે આ લસણના બટેકા હતા એ આપણે બધા આવી રીતના ભરી નાખ્યા। જો લસણના બટેકા આવા ભરેલાના ભજીયા બહુ સરસ લાગે। લસણિયા બટેકા આપણે ભરી નાખ્યા। હવે તેના માટે આપણે વાટ બનાવી નાખીએ। અડધી ચમચી ભરીને હિંગ નાખી દઈ, અડધી ચમચી ભરીને હળદર, જેવું મીઠું સ્વાદ અનુસાર, પછી મીઠું જોઈ તો આપણે એડ કરી શકાય। 1 ચમચી ભરીને મસાલો, અડધી ચમચી ભરીને ખાવાના સોડા, હિંગ આમાં ચડિયાતી હોય ને એમ વધારે સારું લાગે। 1-1.5 ચમચી જેવી હિંગ નાખી છે। હવે આપણે વાટ બનાવી નાખીએ। બધી વસ્તુ એડ થઈ ગઈ છે। હવે આપણો વાટ રેડી થઈ ગયો છે। હવે આપણે આને 15-20 મિનિટ પછી આપણે ભજીયા પાડી નાખીએ। હવે આપણે લસણિયા બટેકાના આપણે ભજીયા બનાવી નાખીએ। આપણે લસણિયા બટેકાના ભજીયા પણ તૈયાર થઈ ગયા છે। લસણિયા બટેકાના પણ ભજીયા આપણા રેડી થઈ ગયા છે। જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો।